નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની અગાઉ જે પણ વિડીયો હતો એની અંદર સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સંપત્તિના પ્રકારો અને સાથે સાથે કલ્યાણનો અર્થ અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધો વિશે આ વિડીયોની અંદર સમજ મેળવીશું. સંપત્તિના પ્રકારો મુખ્યત્વે બે રીતે નક્કી કરી શકાય છે: વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, અને બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે આપણે બંને પ્રકારોની અંદર આમ તો ચાર વસ્તુ થઈ ગઈ. વ્યક્તિગત સંપત્તિ અલગ કહેવાય, સામાજિક સંપત્તિ અલગ કહેવાય, રાષ્ટ્રીય સંપત્તિ પણ અલગ કહેવાય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ પણ અલગ કહેવાય. હવે આપણે એના વિશે થોડો અભ્યાસ કરીએ. તો પહેલી વાત કરીએ છીએ આપણે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિમાં વ્યક્તિગત સંપત્તિની. તો વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી કે વ્યક્તિગત હોય, એક વ્યક્તિનો જ પોતાનો જ ઉપયોગ હોય, એ વ્યક્તિ પોતે જ સંપત્તિ ધરાવતો હોય અને એ સંપત્તિનો ઉપયોગ કે વપરાશ કોઈ વ્યક્તિ પોતે જ કરી શકતો હોય, તો એને આપણે વ્યક્તિગત સંપત્તિ કહીએ છીએ. હા, એ વસ્તુ અલગ છે કે એ સંપત્તિના વપરાશ માટે જેને અનુમતિ આપે એ વ્યક્તિ એનો વપરાશ કરી શકે છે. આપણી પોતાની કાર હોય, આપણું પોતાનું સ્કૂટર હોય, તો આ આપણી વ્યક્તિગત સંપત્તિ છે. આપણા મિત્રને જરૂર હોય અને આપણી જોડે માંગીએ અને આપણે એને આપીએ તો એ આપણી પરવાનગી વગર એનો કોઈ ઉપયોગ કરી શકતો નથી. હવે અહીંયા બીજું નામ છે સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ એટલે કે આખો સમૂહ કરી શકતો હોય, એને આપણે સામાજિક સંપત્તિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ થોડું આગળ આપણે તમને વસ્તુના પ્રકારોની અંદર ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ વિશે જે મેં તમને સમજ આપી હતી એને ઘણું બધું મળતું આવે છે. સામાજિક સંપત્તિ આખા સમૂહ એનો વપરાશ કરી શકે છે. અહીંયા માલિકીપણાનો સિદ્ધાંત નથી હોતો. એસટી બસ દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે. રેલવેની સેવાઓ ભારતના કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. અમદાવાદની અંદર ફરતી BRTSની સેવાઓ સમગ્ર સમાજ એનો ઉપયોગ કરી શકે છે. હવે આપણે બીજો પ્રકાર સમજીએ છીએ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ દેશની માલિકીની કે દેશની સરહદની, આપણે ભારત દેશની અંદરની જે પણ સંપત્તિ હોય તેને ભારત દેશની રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. આમ સમગ્ર ભારત દેશની જે પણ જમીન છે એ ભારત સરકારની રાષ્ટ્રીય સંપત્તિ છે. ભારત દેશની અંદર તમામ નદીઓ, પર્વતો, રણ, જંગલો, દેશના જાહેર રસ્તાઓ, રેલવે માર્ગ, દરિયાઈ માર્ગ, ઐતિહાસિક સ્મારકો, દેશની સંસ્કૃતિનો સામૂહિક વારસો દર્શાવતા જે પણ શિલ્પ સ્થાપત્યો છે, દેશનું જે પણ સાહિત્યિક સ્થાપત્યો છે, આ બધું જ ભારત દેશની રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સંપત્તિની. તો દેશની સરહદ પૂર્ણ થઈ ગયા પછી જે પણ સંપત્તિનો ઉપયોગ સમગ્ર વિશ્વના બધા જ દેશો કરી શકતા હોય તો તેવી સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. એટલે ભારતની અંદર, ભારતની સરહદની અંદર જે પણ દરિયા કિનારો છે એ ભારતની રાષ્ટ્રીય સંપત્તિ છે. ભારત દેશની અંદર જે પણ હવાઈ સીમાઓ છે એ ભારતની રાષ્ટ્રીય સંપત્તિ છે. પણ ભારત દેશનો જે પણ દરિયાઈ વિભાગ પૂરો થાય અને પછી જે ભારત દેશની જે હવાઈ સીમા પૂરી થાય અને પછી જે પણ દરિયો વિશ્વના બધા જ દેશો ઉપયોગ કરી શકતા હોય, જે પણ હવાઈ સરહદનો ઉપયોગ કરી શકતા હોય, તો તેને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહીએ છીએ. તો મિત્રો, સંપત્તિના પ્રકારો એની અંદર આપણે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ સમજ્યા, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ સમજ્યા. હવે આપણે આગળનો મુદ્દો આપણે કલ્યાણ સમજીશું. કલ્યાણ, કલ્યાણનો અર્થ ખાસ કરીને આપણે વાત કરીએ તો આધ્યાત્મકતાથી વાત કરીને ત્યાંથી શરૂ કરીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે.
માણસના જીવનમાં તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. કલ્યાણ એટલે વધારે સારી પરિસ્થિતિ. કલ્યાણ એટલે વ્યક્તિની પરિસ્થિતિમાં સુધારો થવો. વ્યક્તિના ભૌતિક જીવન ધોરણ એમાં સુધારો થાય. વ્યક્તિનું જીવન ધોરણ સુધરે, વધુ સારી સ્થિતિનું નિર્માણ થાય અને આ નિર્માણ લાંબા સમય સુધી ટકી રહે તો આપણે તેને કલ્યાણ કહીએ છીએ. અર્થશાસ્ત્રની અંદર કલ્યાણના મુખ્ય બે રીતે વિચાર થાય છે. એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું છે સામૂહિક કલ્યાણ. વ્યક્તિગત કલ્યાણની વાત કરીએ તો કોઈ એક વ્યક્તિ પૂરતી જે વાતની મર્યાદા છે એને વ્યક્તિગત કલ્યાણ કહીએ છીએ. પણ સામૂહિક કલ્યાણ તો કલ્યાણ એક વિશાળ દૃષ્ટિકોણ ધરાવે છે. એની અંદર સામૂહિક કલ્યાણનો વિચાર કરવામાં આવે છે. કલ્યાણના કારણે દેશની જે પણ આર્થિક વિકાસ છે એની સાથે સંબંધ છે. અર્થશાસ્ત્રની વાત કરીએ તો અહીંયા સામૂહિક કલ્યાણની ભાવના રહેલી છે. કલ્યાણને દેશની આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ થાય એની સાથે સંબંધ છે. કારણ કે કલ્યાણને આધારે દેશની આવકમાં વૃદ્ધિ તો થવાની છે, પણ આવકની યોગ્ય વહેંચણી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સમાજના દરેક વ્યક્તિઓનું કલ્યાણ થતું નથી. એટલે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. મિત્રો, હવે આપણે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધોની ચર્ચા કરીએ. સંપત્તિ અને કલ્યાણ વચ્ચે જે પણ સંબંધ છે એને આપણે બે રીતે વિચારી શકીએ છીએ: વ્યક્તિગત બાબત અને રાષ્ટ્રીય બાબત. કોઈ એક વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં વધારો થાય છે, જેને આપણે વ્યક્તિગત બાબત કહીએ છીએ. આ વ્યક્તિગત બાબતમાં બરાબર છે, પણ દેશની સંપત્તિમાં વધારો થાય તો જ દેશના લોકોનું કલ્યાણ થાય છે. એટલે જ્યારે પણ આપણે રાષ્ટ્રીય કલ્યાણની વાત કરીએ તો દેશની સંપત્તિમાં વધારો થાય તો કલ્યાણ થાય છે. પણ દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોના પણ કલ્યાણમાં વધારો થાય છે એવું ન પણ બની શકે. કારણ કે આવકની જે પણ વાત કરીએ તો કે આવકથી વધુ આવકની વહેંચણી સાથે સંબંધ કલ્યાણને છે. આવક સાથે નહીં, પણ આવકની વહેંચણી સાથે વધારે સંબંધ છે. દેશની સંપત્તિમાં જો વધારો થાય પણ એ વધારો થોડા જ લોકોના હાથમાં હોય, થોડા જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલો હોય, ઉદ્યોગપતિઓના જ હાથમાં રહે, તો એ દેશના બધા લોકો માટે કલ્યાણ થતું નથી. એ ઉદ્યોગપતિઓનું કલ્યાણ થશે, પણ દેશના ભૌતિક કલ્યાણના વિચારના સંદર્ભમાં જો વાત કરીએ તો દેશની આવકમાં વધારો થવાની સાથે સાથે આ આવકની વહેંચણીનો પણ સુધારો થાય. આ આવકની વહેંચણીનો મહત્તમ લાભ વધુને વધુ વ્યક્તિઓ સુધી પહોંચે તો જ આવકમાં વધારો કલ્યાણમાં વધારો કરે છે. તો મિત્રો, સંપત્તિ અને કલ્યાણ વચ્ચેના સંબંધને આપણે સમજી લીધો છે. હવે પછીના વિડીયોની અંદર આપણે ઉત્પાદનના સાધનોમાં જમીન અને મૂડી વિશે ચર્ચા કરવાની રહેશે. ધન્યવાદ.